વડોદરા શહેરના હાર્દ સમાન દાંડિયા બજાર વિસ્તારમાંથી એક ગાડીમાંથી હત્યા કરાયેલી હાલતમાંથી મૃતદેહ મળી આવતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે। ત્યારે રાવપુરા પોલીસે આ બનાવમાં એકની અટકાયત કરી છે। વડોદરાના દાંડિયા બજાર વિસ્તારમાંથી યુવકની હત્યા કરેલી હાલતમાં કારમાંથી લાશ મળી આવતા ચકચાર મચી ગઈ છે। વડોદરા શહેરના દાંડિયા બજાર નજીક જાંબુબેટ વિસ્તારમાં હત્યાની સનસનીખેજ ઘટના સામે આવી છે। રામવે પ્લાઝાની ગલીમાં પાર્ક કરાયેલી એક કારમાંથી યુવકની લાશ મળી આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી। મળતી માહિતી મુજબ મૃતકની ઓળખ બાબુસિંહ લાલસિંહ ચૌહાણ તરીકે થઈ છે। તેઓ કેટરિંગના વ્યવસાય સાથે સંકળાયેલા હોવાનું જાણવા મળ્યું છે। પ્રાથમિક તપાસમાં આ યુવકની હત્યા કરવામાં આવી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે। ઘટનાની જાણ થતાં જ રાવપુરા પોલીસ સ્ટેશન, લોકલ ક્રાઇમ બ્રાન્ચ તેમજ ક્રાઇમ બ્રાન્ચની વિવિધ ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને તપાસ શરૂ કરી હતી। પોલીસે સ્થળ પરથી જરૂરી પુરાવાઓ એકત્રિત કરી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે। હાલ હત્યાનું ચોક્કસ કારણ અકબંધ છે અને પોલીસ તમામ સંભવિત દિશામાં તપાસ કરી રહી છે। આરોપીઓને ઝડપી પાડવા માટે પોલીસ દ્વારા વિવિધ ટીમો કાર્યરત કરવામાં આવી છે। સીસીટીવી ફૂટેજ, ટેકનિકલ સર્વેલન્સ અને અન્ય પુરાવાઓના આધારે તપાસ આગળ વધારવામાં આવી રહી છે। આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે। પોલીસને મળતી માહિતી પ્રમાણે રાવપુરા દાંડિયા બજાર પાસે એક ગાડીનું એક્સિડન્ટ થયેલું એ માહિતી મળતા પછી પોલીસની ટીમ આવીને ચેક કરતા અંદર કોઈ વ્યક્તિને શંકાસ્પદ મૃત્યુ થયું હોય અને ચક્કુ મારીને એની હત્યા કરવામાં આવી એવું પ્રાથમિક તબક્કે લાગી રહ્યું છે। અને એની લાશની ઓળખની ખરાઈ કરતાં એનું નામ ચૌહાણ બાબુસિંહ લાલસિંહ, ઉંમર વર્ષ 48 પ્રારંભિક જણાઈ આવ્યું છે। અને આ સમગ્ર ઘટના શું છે એની પોલીસની ટીમો તપાસ કરી રહી છે। કઈ દિશામાં અત્યારે હાલ FSL, ડોગ સ્ક્વોડ અને બીજી અને એજન્સી બોલાવી અલગ અલગ ટીમો પાડી અને શંકાસ્પદ કોણ છે એની તપાસ ચાલુ છે। સ્થાનિક સૂત્રો એવું કહે છે કે એક ભારતીય ક્રિકેટર પણ આ એમની સાથે હતો, એનામાં કેટલી સચ્ચાઈ? અત્યારે હાલ પ્રારંભિક રીતે કહેવું ડિફિકલ્ટ પડશે કારણ કે અત્યારે હાલ અલગ અલગ દિશામાં આ ગાડી ક્યાંથી એક્સિડન્ટ એનું થયેલું છે તો કેવી રીતે અથડાઈ છે, સીસીટીવી ફૂટેજ શું છે, એના ઘરના મેમ્બર શું કહી રહ્યા છે, પરિવારવાળા શું કહી રહ્યા છે, આખા દિવસની ઘટના શું હતી એના આધારે શું થયું છે એના આધારે આપણે પોલીસ અત્યારે હાલ તો હું ના કહી શકું। એના બોડીનું પરીક્ષણ થાય એના પછી આપણે નક્કી કરીશું। પ્રાથમિક એનામાં અકસ્માત જ આવ્યો છે? એને સીસીટીવી જોતાં એવું લાગે છે કે એણે આ ગાડી કોઈ અથડાઈ છે અને એને ચપ્પુ વડે એની હત્યા થઈ હોય એવું પ્રારંભિક લાગી રહ્યું છે। પછી પોલીસ અલગ દિશામાં તપાસ કરી રહી છે કે શું છે શું નહીં એની આખી। હમણાં સુધી શું હાથ લાગ્યું છે પોલીસને? અત્યારે હાલ એ બીજા એના આખા દિવસના ઘટનાક્રમ પ્રમાણે એના ફોનમાં કોની સાથે વાત થઈ છે, એના પરિવારને પૂછતા એને કોની સાથે કેવા સંબંધ હતા એ બધાના લોકોની વેરાબાઉટની અલગ અલગ દિશામાં તપાસ ચાલુ છે। પરિવાર શું કહે છે? પરિવારને તો અત્યારે હાલ અમે લોકો વધારે પૂછપરછ નથી કરી। આખા દિવસની ઘટના શું હતી અને એમને કોની સાથે કેવા સંબંધો હતા એના વિશે પ્રારંભિક પૂછપરછ કરેલી છે। આરોપીને પકડવાના ચક્ર ગતિમાન કરે? બિલકુલ, અત્યારે હાલ અલગ અલગ ટીમો, ક્રાઇમની ટીમ છે, અમારી લોકલ LCBની ટીમ છે, અને ડી સ્ટાફની ટીમ છે, પોલીસની ટીમો લાગી છે। અત્યારે હાલ હું ના કહી શકું।